મિત્રો મને ખબર છે કે તમે 20મા હપ્તાની રાહ જોઈને થાકી ગયા હશો અને તમે ઘણા બધા વિડીયો જોઈ લીધા હશે, પરંતુ મિત્રો આજનો આ વિડીયો છે ને એ તમારા માટે ખાસ છેલ્લો વિડીયો હોવાનો છે। આજ પછી તમને આ 20મા હપ્તાના એક પણ મિત્રો વિડીયો નહીં જોવા મળે। આજના વિડીયોની અંદર આપણે તારીખની વાત કરીશું, આ હપ્તો કેમ મોડો થયો છે એના ઉપર પણ મિત્રો આજે આપણે વાત કરવાના છે અને આપણે વાત કરીશું મિત્રો કે કયા ખેડૂત છે જેને મિત્રો 4000 રૂપિયા અને જે 3000 રૂપિયા છે તે મિત્રો મળવાના છે, તેની તમામ માહિતી આપણે મિત્રો આજના આ વિડીયોની અંદર કવર કરવાના છે। સૌપ્રથમ મિત્રો હું આવી ગયો છું આ પીએમ કિસાનની આ વેબસાઇટની અંદર અને અહીંયા મિત્રો એક મોટી અપડેટ જે છે તે મિત્રો મને જોવા મળે છે। વેબસાઇટમાં હું જાઉં જ્યારે નીચે બેનિફિશિયરી લિસ્ટ ઉપર મિત્રો ક્લિક કરું ને તો આ જે લિસ્ટ છે મિત્રો એ મને આજના દિવસની અંદર અપડેટ થતા જોવા મળે છે। એટલે કે મિત્રો આજના દિવસમાં આ જે લિસ્ટ છે મિત્રો તે અપડેટ થઈ ગઈ છે અને જે આ લિસ્ટ છે મિત્રો આ એ જ લિસ્ટ છે જે 20મા હપ્તાની નવી લિસ્ટ છે મિત્રો। આની અંદર જો મિત્રો તમારું નામ હોય તો તમને મિત્રો હપ્તો મળશે। કદાચ તમે ફાર્મર રજિસ્ટ્રન્સી ના પણ કરેલું હોય ને તો પણ ઘણી વખત આ લિસ્ટમાં નામ હોવાથી તમને મિત્રો હપ્તો મળી જાય છે। આ એ જ લિસ્ટ છે જે 20મા હપ્તામાં મિત્રો આપવામાં આવશે। હવે અહીંયા તમારું નામ છે કે નહીં તે તમારે કેવી રીતના ચેક કરવું તેના માટે તમારે મિત્રો આવી ગયા છે આ વેબસાઇટની અંદર। આપણે અહીંયા તમારું સ્ટેટ અને તમારું ગામ જે છે મિત્રો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। તમે જ્યારે આ સિલેક્ટ કરી અને ગેટ રિપોર્ટ ઉપર જ્યારે મિત્રો ક્લિક કરો છો ત્યારે તમારી પાસે એક મિત્રો નામની લિસ્ટ આવી જાય છે। આ લિસ્ટ મિત્રો જે છે તેમાં તમારું નામ હોવું જરૂરી છે। જો તમારું આ નામ આની અંદર હોય તો તમને મિત્રો આ જે હપ્તો છે તે તમને મળશે મિત્રો, પરંતુ જો તમારી પાસે આની અંદર મિત્રો નામ નથી તો તમને આ જે હપ્તો છે મિત્રો એ નથી મળવાનો। એટલે કે તમારું જે નામ હોવું તે મિત્રો અહીંયા જરૂરી છે। હવે મિત્રો આપણે એ પણ જાણી લઈએ કે 3000 રૂપિયા કોને મળશે અને 4000 રૂપિયા કોને મળશે। તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો તમને ત્યાંની સરકાર 3000 રૂપિયાનો હપ્તો આપે છે। અને વાત કરીએ આપણે કે ગુજરાતની અંદર પણ શું આપણને 3000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? જો હા મળવું જોઈએ તો તમે વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરીને મને જરૂરથી જણાવી શકો છો। આપણે હવે એ પણ વાત કરી લઈએ કે 4000 રૂપિયાનો કોને હપ્તો મળશે। તો જો તમને 19મો મિત્રો હપ્તો ના મળેલો હોય તો જે તમને આ સરકાર જે છે મિત્રો એ 4000 રૂપિયાનો હપ્તો આપશે। બાકી ઉદ્યોગપતિની લાખો કરોડોની લોન માફ થઈ જતી હોય એ વાત અલગ છે મિત્રો, પણ ખેડૂતને 4000 રૂપિયાનો હપ્તો મળતો નથી। અમુક સ્ટેટમાં 3000 રૂપિયાનો હપ્તો મળે છે। મેઇન મુદ્દાની વાત કરીએ કે ભાઈ તારીખ કઈ છે। જો હું તમને એક વાત કહું, જ્યારે પણ તમે આ પીએમ કિસાનની આ વેબસાઇટની અંદર આવો થોડાક એવા તમે નીચે જાઓ ને એટલે કે તમને લાલ કલરથી મિત્રો તારીખ જે છે ને એ નજર આવે। અત્યારે આપણને કઈ તારીખ દેખાય છે તો કે ભાઈ 19મા હપ્તાની મને અત્યારે તારીખ દેખાય છે। તો જ્યારે મિત્રો 20મા હપ્તાની જે તારીખ છે એ આ વેબસાઇટની ઉપર આવશે એ જ મિત્રો સાચી તારીખ માનવામાં આવશે અને એવું બની શકે કે આપણને એના 99% ચાન્સ છે કે આજે અથવા કાલે આપણને જે વેબસાઇટ છે મિત્રો એ આપણને અપડેટ થતા જોવા મળે। જ્યારે પણ મિત્રો વેબસાઇટ અપડેટ થાય એના 5 થી 6 દિવસ પછી આપણને હપ્તો મળે। જનરલી એવું જ થતું હોય છે। તમે 17મો હપ્તો જોઈ લો, 18મો જોઈ લો કે પછી તમે 19મો હપ્તો મિત્રો જોઈ લો। જ્યારે પણ વેબસાઇટ અપડેટ થાય એના પછી આપણને હપ્તો મળે। એટલે કે જો કદાચ કાલે આ વેબસાઇટ અપડેટ થઈ જાય તો આપણને 5 થી 6 દિવસ પછી એટલે કે 28 તારીખની આસપાસ આપણને જે હપ્તો છે એ આપણા ખાતાની અંદર મિત્રો આવવાની શક્યતા પૂરેપૂરી રહે છે। અને હું તો એવું કહું મિત્રો કે તમારી પાસે જો બધું જ ક્લિયર હોય, જેમ કે કેવાયસી, ફાર્મર રજિસ્ટ્રન્સી અને વેબસાઇટની અંદર તમારું નામ પણ હોય તો તમને મિત્રો ખાસ કરીને વિડીયોની જરૂરત જોવાની નથી। જ્યારે હપ્તો આવશે ત્યારે તમારા ખાતાની અંદર મિત્રો પૈસા તો આવી જ જવાના છે। તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને હા, ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।